એટલે રામભાઈ માટે આજે હું અને પપ્પા જવાના છીએ ગિફ્ટ લેવા માટે. તમને બતાવવાનો તો કે આપણા ઘરે આજે શું મસ્ત મજાનું બન્યું છે. લેવી 500 ની વસ્તુ ને ભાઈ 1000-1500 નો ડીઝલ પાડી નાખ્યું. સરપ્રાઈઝ બરપ્રાઈઝ કાઈ રે રામને લેતા આવ્યો બધું હું તમને હવે બતાવીશ. બિલ આવી ગયા છે. ભાણાના એક ગિફ્ટ લીધું એમાં હું પતી ગયું તમારું ઈ જરીક કહો તો મને તમે. આપણું ધોળું બીબડું ને કાળું બીબડું. તો ગાઈઝ અત્યારે મારી આગળ છે ને ભાઈ પ્રીમિયમ ગાડી જઈ રહી છે ને ભાઈ પેટી પેક. અત્યારે ભાઈ હું દેખાઈ ગયો છું થોડોક દેખાવજો જો આજે ને હું. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 12:15 વાગે સ્ટાર્ટ. એટલે સૌથી પહેલાં તો બધાને મારા ગુડ આફ્ટરનૂન અને ભાઈ જય દ્વારકાધીશ. નાહી ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. નાહી તો લીધો તો ભાઈ 15-20 મિનિટ પહેલાં જ તે, પણ એ પછી ભાઈ હું બેસી ગયો તો સોફા ઉપર, કારણ કે રામભાઈને મમ્મી નવડાવી રહી હતી. તો અત્યારે રામભાઈ પણ મસ્ત મજાનો નાહી ધોઈ લીધો છે. કપડાં પહેરવાના બાકી છે. હમણાં આપણે અંદર જઈએ એટલે મળીએ મમ્મીને, રામભાઈને અને શોભાને. શોભા તો ઘરે છે નહીં. અને ભાઈ મસ્ત મજાનું આજે ઘરે બન્યું છે. શું બન્યું છે હું તમને આગળ બતાવતો રહીશ. લગભગ તો મેં થંબનેલમાં નાખી દીધું છે એટલે ઓલરેડી તમને ખબર પડી જ ગઈ છે, પણ કંઈ વાંધો નહીં, તમે મસ્ત કન્ટિન્યુ બન્યા રહ્યો. હમણાં જઈએ કિચનમાં અને કિચનમાં જોઈએ કે શું મસ્ત મજાનું બન્યું છે. આગલા બ્લોગમાં પણ મેં થોડી ઘણી હિન્ટ આપી દીધી હતી. આગળનો બ્લોગ જે કોઈ જોયો છે ને એ તો સમજી જ ગયા છે કે આજે આપણા ઘરે શું બન્યું છે. અને આજનો દિવસ ભાઈ બહુ જ સ્પેશિયલ થવાનો છે, કારણ કે આવતા 2 દિવસ પછી ભાઈ 2 દિવસની આજે 24 છે, 25 ને 26 તારીખે રામભાઈનો બર્થડે છે. એટલે રામભાઈ માટે આજે હું અને પપ્પા જવાના છીએ ગિફ્ટ લેવા માટે. શું ગિફ્ટ લાવીએ છીએ રામભાઈ માટે એ હું તમને ભાઈ આગળ બતાવું. અને ભાઈ કેટલું મસ્ત ગિફ્ટ છે એકવાર તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો અત્યારે તમે મસ્ત કન્ટિન્યુ બન્યા રહ્યો. શું કરીએ છીએ શું નહીં બધું જ હું તમને આગળ બતાવતો રહું. આપણે આવી ગયા છીએ કિચનમાં અને ભાઈ અમારી કિચન ક્વીન કાંટી કરી રહી છે ભાઈ સવારે 7 યા તો 7:30 વાગ્યાની. નહીં શોભા? 6:30 વાગ્યાની ભાઈ. આપણને તો હું 7 વાગે ઉઠ્યો હતો ને વોશરૂમ માટે, ત્યારની ખબર છે. બાકી ત્યારે તો રસોડામાં હતી. બાકી ભાઈ યસ હું તમને બતાવવાનો હતો કે આપણા ઘરે આજે શું મસ્ત મજાનું બન્યું છે. તો ભાઈ દેશી કુકરમાં, મતલબ કે ભાઈ દેશી જુગાડે આપણી ઘરે બની રહ્યા છે મસ્ત મજાના ઢોકળા. એ પણ ભાઈ મમ્મીના હાથના. શું વાત છે. શોભા ખાલી ચોડવે છે ને, હું કહેવાય ચોડવે જેમ જ કહેવાય ને. યસ. બાકી ભાઈ બધું ગ્રેવી મમ્મીએ મિક્સ કર્યું હતું. બધું ભાઈ રેડી બેટર કર્યું હતું મમ્મીએ. બાકી ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાના ઢોકળા બની રહ્યા છે અને કાંઈ સ્મેલ આવે છે ઘરેથી તમે વાત પૂછોમાં. બાકી અમારા રામભાઈને પણ મસ્ત મજાના અમારા મમ્મીએ કરી દીધા છે રેડી. તો એકવાર હું તમને ભાઈ રામભાઈને પણ મળાવી દઉં. દીકો આના જુઓ, હાઈ કરી દો. એપલ લેવા ભાઈ હું લેવા દીકો? એપલ. તો ભાઈ રામભાઈને છે ને સિરિયસલી બધી જ ખબર પડવા માંડી છે. મમ્મી અત્યારે મય સાંજી રહી છે રામભાઈની. શું વાત છે. તો મમ્મી ગુડ મોર્નિંગ, સોરી ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારામાં સારી છે. કેમ અત્યારે અમારા રામભાઈ ભાઈ બધા ફ્રૂટ આરે રમે છે. પપ્પા બધા ફ્રૂટ લાવ્યા છે તો અત્યારે ભાઈને રામભાઈને આપી દીધા છે. અને ભાઈનો ફોન આવે છે. ભાઈનો ફોન ઉપાડીને વાતચીત કરી લઈએ કે એકચ્યુઅલમાં ભાઈને શું કામ છે. પછી આપણે ચા કા જામ બધાને મળી લઈએ. શોભાને પહેલાં મળતા જઈએ. શોભા ગુડ આફ્ટરનૂન એન્ડ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન. કેવી છે તબિયત પાણી? ચા કા જામ. તો ગાઈઝ અત્યારે અમે બેસી ગયા છીએ જમવા માટે. અને આજે જમવા માટે આવ્યા છે નટુ મામા, ભાવુભાઈ અને પ્રિયા. તો બધા જ અમે સાથે બેસી ગયા છીએ. નટુ મામા એને દાદા એને પપ્પા એને બધા શરૂ કરી દીધું છે. એમને ભાઈ આખા ઢોકળા લીધા છે. અને આપણે લીધું છે ભાઈ ચૂરમું. શું કહેવાય છેલ્લો ભૂકો વધે ને એ તમને ખબર છે એ પ્રમાણે ભાઈ આપણને આપણો ભૂકો ભાઈ મોસ્ટ ફેવરિટ છે. તો ચાલો ભાઈ ફટાફટ હવે આપણે જમવાનું સ્ટાર્ટ કરીએ અને મસ્ત મજાનું લંચ કમ્પ્લીટ કરી લઈએ. તો ગાઈઝ એકદમ મસ્ત મજાના ભાઈ ઢોકળા બોકળા ખાઈ લીધા છે. અને અત્યારે હું અને શોભા નીકળી રહ્યા છીએ. મેં તમને આગળ કીધું તો એ પ્રમાણે રામભાઈની ગિફ્ટ લેવા માટે. અને ભાઈ યસ સાથે છે ને અમારી સાથે આવવાના છે નાજા મામા, મામી, ચેતુ, દયું અને સાગરને બધા જ. કારણ કે ભાઈ એમને પણ ભાણા માટે કંઈક ને કંઈક મસ્ત મજાનું ગિફ્ટ લેવું પડશે કે નહીં એના માટે. તો અત્યારે ભાઈ આપણે ગાડી લઈએ ઘર પાસે, શોભાને બેસાડીએ અને અહીંયાથી પહેલાં આપણે જઈએ મુક્તિધામમાં જઈને મામાને એમને બેસાડીએ અને પછી આપણે બધા જઈએ જ્યાં જવાનું છે ત્યાં. અને ક્યાં જવાનું છે એ ભાઈ તમને હું આગળ જ કહીશ. અને ભાઈ શું ગિફ્ટ લઈએ છીએ બધું જ હું તમને આગળ બતાવતો રહું. તો ગાઈઝ ફાઇનલી બધાને ભાઈ લઈને આપણે નીકળી ગયા છીએ વાવ ગામ જવા માટે. ભાઈ આપણે જ્યાંથી લેવાનું છે ને ગિફ્ટ એ બધું છે ભાઈ નેશનલ હાઈવે રોડ ઉપર, મતલબ કે વાવ ગામમાં જ છે. તો અત્યારે નાજા મામા અને પાછળ જોવો છો ભાઈ 4 જણા હો ભાઈ. સાસુમાં, 2 હાળિયું ને શોભા પોતે. લેવી 500 વસ્તુ. લેવી 500 ની વસ્તુ ને ભાઈ 1000-1500 નો ડીઝલ પાડી નાખ્યું. પાછો અમે એક ગાડી લઈને ગયા ને પાછો આગળ સાગર બીજી ગાડી લઈને આવશે. એટલે ભાઈ આમને હેલા કરે હે રામભાઈના બર્થડેમાં. તો હવે કાંઈ વાંધો નહીં, ચાલો ફટાફટ વાવ પહોંચી જઈએ અને ત્યાં જઈને ભાઈ જોઈએ છે કે કેવું બધું કલેક્શન છે ગિફ્ટનું અને કેવા ગિફ્ટ અમે સિલેક્ટ કરીએ છીએ.
તો ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાવ ગામ અને ભાઈ આ ઈગલ એન્ટરપ્રાઇઝ છે ત્યાં આપણે જવાનું છે. હવે ભાઈ ગાડી ત્યાં સરખી એવી પાર્ક કરી દઈએ અને એકવાર અંદર જઈને જોઈએ કે કેવા બધા મસ્ત મસ્ત કલેક્શન છે. બાકી ભાઈ અંદર જતાં પહેલાં મસ્ત ગૌ માતાના દર્શન થઈ ગયા છે. એટલે ભાઈ રામભાઈનું ગિફ્ટ આવશે કંઈક જોરદાર એવું લાગે છે અમને. તો ચાલો હવે અંદર જઈએ અને ભાઈ જોઈએ બધું. સરપ્રાઈઝ કાંઈ રહે રામને લેતા આવ્યો. તો ગાઈઝ આપણે અહીંયા પહોંચી તો ગયા હતા અને ભાઈ આપણે અહીંયા એન્ટ્રી લગભગ લઈ લીધી હતી. કેટલા વાગે થયું? 2-2:30 વાગે નહીં? હા સોરી ભાઈ 3 વાગે લઈ લીધી હતી અને અત્યારે વાગ્યા છે 5. એટલે ભાઈ 5 વાગ્યા સુધીમાં અમે ભાઈ 3 વસ્તુ જ નક્કી કરીએ કે જેને ભાઈ વસ્તુ કાંઈ એવી બધી લીધી છે ખાસી મજા જ આવી જશે તમને જોઈને. હું તો કહું છું કે બધાને કે અત્યારે બધાને બતાવી દઈએ પણ બધા એમ કહે છે કે અત્યારે નહીં, સરપ્રાઈઝ આપવું છે. એટલે ભાઈ આપણે બધું હું તમને હવે બતાવીશ. બિલ આવી ગયા છે એ બધું બતાવીશ હું તમને ભાઈ બર્થડેના દિવસે. બાકી ભાઈ દયુને પૂછીએ દયુ કેવું હતું? યસ દયુ એને ભાઈ એને છે ને આપણે રામભાઈના મામા એને છે ને ભાઈ આપણી કરતાં મોંઘું લીધું છે. એટલે ભાઈ તો તમે જ્યારે ગિફ્ટ જોશો ને ત્યારે તમે ઓલરેડી સમજી જ જાશો. પણ એ પહેલાં ભાઈ હું તમને એકવાર ભાઈ શોરૂમ બતાવી દઉં એટલે તમે સમજી જ જાશો કે આપણે ભાઈ કેવી ખરીદી કરીએ છીએ. એટલે ભાઈ જકાસ બધી વસ્તુઓ લીધી છે. આવતા વ્લોગમાં ભાઈ મજા જ આવશે તમને. બાકી અત્યારે જઈએ બધું ઘરે લઈને અને ઘરે જઈને બધાને બતાવીએ કે એમને બધાને કેવું લાગે છે. ફાઇનલી રામભાઈના બધા જ ગિફ્ટ લઈને અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને ભાઈ નાજા મામા થઈ ગયા છે સાગરભાઈની ગાડીમાં ટ્રાન્સફર. એટલે કે અમે 5 થઈ ગયા છીએ આ ગાડીમાં અને એની ગાડીમાં ભાઈ મોટી વસ્તુ મૂકી છે. એટલે ભાઈ તમને અંદાજ આવી જ ગયો છે કે આપણે રામભાઈ માટે શું લીધું હોય છે. પણ ભાઈ જોરદાર વસ્તુ લીધી છે. એ ભાઈ મોસાળ પક્ષ લઈને આવશે રામભાઈનું અને આપણે જે લીધું છે એ આપણી ડીકીમ પડ્યું છે. અને યસ અત્યારે ભાઈ હમણાં રિસેન્ટલી દયુની ને ચેતુની બર્થડે ગઈ છે. તો ચેતુ કહે છે કે હું તમને પાર્ટી આપી દઉં. તો ચેતુ ક્યાં દેશો પાર્ટી? પાર્ટી ક્યાં દેશો? એમ થોડું હાલે કાંઈ આપી દીધી ત્યારે આવવાની જરૂર હતી. એટલે એમ ત્યાં આપણને ભાઈ ઇન્વિટેશન આપ્યું આપણે કઈ કામમાં તને પોઈગાણું નહીં ને એટલે કંઈક આપી દીધી પાર્ટી. એમ થોડું હાલે કાંઈ? વાંધો નહીં. તો મારી એવી કઈ રાયતું હોય જીવો પાછી આગળ મારી એ મને કહેતી હતી બીજું હું ખવડાવો છો. કાંઈ વાંધો નહીં બાપલિયા, કાંઈ વાંધો નહીં ભાઈ. હવે વિચાર તો છે કંઈક ખાવાનો પણ હવે કેનાલ વાળો રોડ ચડી ગયા પછી કંઈક નક્કી કરીએ. કેમ કે આમ કંઈક હા હું ખવડાવી દે ભાઈ. કંઈક આમ દેખાતું થાય પછી ખબર પડે ને કે હું ખાવું એમ. કારણ કે હવે પતી ગયું છે અમાર ભાઈ. નકર તો આગળ લ્યો હવે એક ભાણાના એક ગિફ્ટ લીધું એમાં હું પતી ગયું તમારું? ઈ જરીક કયો તો મને તમે. હા ભાઈ એક ગિફ્ટ આવ્યું વિચાર કરો. હા ઓહો હવે હું તો પ્રાઇઝ કહી દઉં બધા. ચેતુન દયું તો ખવડાવી કેમ જ નથી કારણ કે સાગર ને નાજા મામા હજી હેમજા કે ભાઈ લે હાલે એમાં નાના હું તો હાવ નાની બધાથી ભાઈ ઈ જીજા અને હાળીઓમાં પછી કઈ નાના મોટો આવે જ નહીં, બધા હરખા જ હોય. કારણ કે બે એકબીજાની પાસેથી પાર્ટીઓ લેવાની હોય પછી હું એમાં નાના મોટું હોય. ખવડાવજો કે નહીં તું મને કહી દે નહીં તો મને ખબર પડે. ઉધરે ખાઈ લીધી કે જો હા એમાં સમજી જવાનું. બોલો હું કરવું આનું. તો ગાઈઝ અમે વોલ્ટ લઈ લીધો તો ભાઈ મસ્ત મજાની પાણીપુરીનો. બાકી ભાઈ અત્યારે બે ગાડીઓ આપણે કેનાલવાળા રોડ પર એક સરખી પાર્ક કરી છે. એકવાર હું તમને ભાઈ વ્યૂ બતાવી દઉં. સાગરભાઈ થોડા ગામ હાલો તો જોવો ભાઈ. જય ઠાકર આપણું ધોળું બીબડું ને કાળું બીબડું. શું કેવું સાગરભાઈ? પાણીપુરી કેમ હતી? એક નંબર હતી હો ભાઈ. સાગરભાઈએ કીધું એટલે અહીંયા ઊભી રાખી દીધી આપણે. બાકી સાવરના પ્લાઝા ખાવાનો વિચાર હતો. બાકી પાણીપુરી હતી એક નંબર. આગળ બધા બેસે ને એટલે બધા અહીંયા પૂછીએ આપણે બધાને પૂછીએ કેવી હતી. તો ગાઈઝ બધાય ભાઈ આવી ગયા છે ગાડીમાં અને ભાઈ સિરિયસલી અત્યારે ચેતુ છે ને ભાઈ સનરૂફ ખોલાવડાવ્યો છે. હું કામ હવે મને ઉલટી જેવું થાય. હવે મેળે હળ્યા પરજાને હું કરવું આમાં? પહેલા તો બધાને પૂછે કે એને પાણીપુરી લાગી કેવી. તો શોભા તારાથી શરૂઆત કરીએ. કેવી હતી? એક નંબર. ચેતુ તને કેવી લાગી? તમે આપતા હતા મસ્ત. પાર્ટી મેં આપી એટલે મસ્ત નથી લાગી ભાઈ. આ તો ભાઈ આમાં શું થાય પછી તો આમ કહેવાય ને વખાણ કરવા પડે. જે બિલ આવે ને થોડા ઘણા વખાણ કરે ને તો હાલે એનું એમ. તો બીજી વાર ફાયદો. એટલે ભાઈ અમારે ચેતુ છે બહુ હોશિયાર. તો હાલો ભાઈ ફટાફટ હવે પહોંચીએ ઘરે કારણ કે ભાઈ રાતના વાગી ગયા છે 6
2 વાગ્યાની વાત 6 વાગ્યા છે. બધાને ઘરે ઉતાર્યા પોતપોતાની અને પછી આપણે જઈએ ઘરે. રામભાઈ શું કરે છે, મમ્મી શું કરે છે, બધું જ હું તમને આગળ બતાવું. પણ એ પહેલાં ભાઈ આપણે સાસુને અને દયુને તો પૂછવાનું રહી ગયું. પાણીપુરી એમને કેવી લાગી તો જણાવો. કેવી લાગી તમને પાણીપુરી? સરસ લાગી. સરસ લાગી. મમ્મી ક્યાં પાણીપુરી ખાધી? મેં તો યસ ભાઈ, ચૂરણ ખાધું. મામીએ તો પાણીપુરી નથી ખાધી, પણ ચૂરણ મસ્ત હતું. બધાએ ભાઈ પાણીપુરી વિથ ચૂરણ ખાધું. મામીએ ખાલી ચૂરણ ખાધું. બધું સારું હતું ભાઈ, મજા આવી ગઈ. તો ગાઈઝ અત્યારે મારી આગળ છે ને ભાઈ પ્રીમિયમ ગાડી જઈ રહી છે ને ભાઈ પેટી પેક. એક હજી આમ કહેવાય ને કે હાવ નવી છે, નંબર પ્લેટ નથી આવી. કઈ ગાડી જાય છે ને ગાડીનો લુક કેવો છે ને એ હું તમને એકવાર બતાવું. ભાઈ આવી રીતના કોઈની મજાક તો ન ઉડાડાય, પણ ભાઈ આ જો ની કોકની ભાઈ હાવ નવી ગાડીને વાંયથી કોકે પિચકાવી દીધી. કોકે આમ ઢીકો માર્યો ને કેમ ત્રાહી થઈ ગઈ હોય એવી થઈ ગઈ ગાડી. જોવો છો. હા, 2 બાજુ અડી ગયેલી, પલટી મારી ગઈ છે. પછી જેને લીધી હશે ને જેનો એક્સિડન્ટ થયો છે ભાઈ એને હું સમજવું આમ કેવું લાગ્યું હશે દિલમાં. ભાઈ આપણી આ જૂની ગાડી છે ને કોક ભાઈ ખરોચ મારીને જાય તોય કેવી લાગે. આ તો ભાઈ હાવ નવી બોલેરો. જોવો છો ભાઈ, સિરિયસલી ભાઈ ગાડીને કંઈક થાય ને કોકની ગાડીને થાય ને તોય આપણો જીવ બળી જાય. કાચે તૂટી ગયા. બધું તૂટી ગયું ભાઈ. હા, વાંયથી કોકે હોય ઝટકીને માર્યું ને પછી પલટી મારી હોય. ભાઈ આવું કોઈ થવું ન જોઈએ ભાઈ. પછી હાવ નવી ગાડી છે ને એટલા માટે ઘેરે લઈને જતા હોય કાં તો પછી ક્યાંકથી ઘેરેથી મુહૂર્ત કરીને ક્યાંક આટો મારવા જતા હોય ને આવું થઈ જાય એટલે ભાઈ ઘરણ મરી જાય. પાછી ગાડી છે ને ભાઈ જાય તો જઈ બરોબર છે, પણ ભાઈ જોવો 50 માથે જાય. જો 50 માથે એટલે ભાઈ 50 સિટીમાં કઈ સ્પીડ ઓછી ન કહેવાય હો બાપા. હા, તમને કઈ વેમ હોય તો કાઢ નાખજો બધા. તો ગાઈસ બધાને આપણે ભાઈ પોતપોતાના ઘરે ઉતારીને આવી ગયા છીએ આપણી જમકુડીને ભાઈ મસ્ત મજાનું ખાવાનું ખવડાવવા માટે. ભાઈ આપણે તો મસ્ત મજાની પાણીપુરી દાબી લીધી એટલે આપણામાં તો ફૂલ એનર્જી આવી ગઈ. પણ ભાઈ આપણી જમકુડી કેમ બાકી રહી જાય? મતલબ જમકુડી તો નહીં, આપણો રથ. તો અત્યારે ભાઈ મસ્ત ડીઝલ પુરાવા માટે અમે ઊભા છીએ સેલના પંપમાં. જેવું ડીઝલ ફિલઅપ થાય એટલે ભાઈ આપણે જઈએ પહેલાં તો ટાયર પ્રેશરવાળાને પાસે, કારણ કે ભાઈ મેં ટાયર પ્રેશર વચ્ચે ચેક કરાવ્યું હતું. તો એમને ભાઈ એનો કાંટો ખબર નહીં 5 પોઈન્ટ આમ ઉપર હશે. તો 35ની જગ્યાએ બધા ટાયરમાં 40 હવા થઈ ગઈ છે. તો હવે બધી હવા થઈને અહીંયા 35નું સેટ કરીને થોડીક હવા કાઢવી પડશે. ક્યારના અમે પહોંચી ગયા હતા ઘરે અને ભાઈ ઘરે આવીને જોયું તો મમ્મીએ ભાઈ મસ્ત મજાનું બધું જમવાનું બનાવી નાખ્યું હતું. મતલબ કે સાથે ભાઈ શોભાએ પણ હાથ બટાવ્યો છે. મમ્મીએ તો કાંઈ નથી બનાવ્યું. મમ્મીએ તો ભાઈ તૈયાર રેડીમેડ ખાલી ઢોકળાની ડીશો રેડી કરી છે. ગેલો દઈની ક્યાંક એમને આ 2 વાગ્યાનો છોકરો હેચવો ઈ કાંઈ બનાવવાની વાત છે મમ્મી. આ તો યાર હું એમ કહું બાકી તે જ હેચો ને અમે અમને નહીં હોય, બધાને નહીં ખબર હોય. બાકી બપોર મમ્મીએ હેચવો એમ. યસ, બાય ધ વે જણાવો અત્યારે શું છે મેનુ? જમવાનું શું બનાવ્યું? શોભા જમવામાં? યસ, કાંઈ નહીં, રોટલી ને ચા. ઓકે. એ દીકુ કેટલું વેળું પડી ગયું ભાઈ ને. હાલો બે જાવ, હાલો જા દાદાને આંગળી પકડીએ રૂમમાં. જા રૂમમાંથી આંગળી પકડીએ જા દાદાની. જા જોયું ભાઈ આવી રીતના ભાઈ બધાની આંગળીઓ પકડીને ખાવા લાવે છે રામભાઈ. તો ચાલો ભાઈ ફટાફટ આપણે હવે બેસી જઈએ જમવા માટે ને ડિનર આપણે કમ્પ્લીટ કરી નાખીએ. ઘરે બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે ને ભાઈ અત્યારે બધાનો પ્લાન બની ગયો છે વિલાસપુઈને ત્યાં બેસવા જવા માટે. તો અત્યારે શોભા કરી રહી છે રામભાઈને રેડી અને મમ્મી તો ઓલરેડી રેડી છે. મતલબ કે ફઈની ત્યાં જવું છે એટલે બધું ક્યાં રેડી થવાનું હોય નહીં. તો પપ્પા લગભગ નથી આવતા, હું મમ્મી અને શોભા જઈએ છીએ અને ભાઈ ત્યાં જઈને શું ગમતો કરીએ છીએ, શું વાતો કરીએ છીએ, ચાલો બધાને મળીએ અને બધું ભાઈ આગળ બતાવું તમને. અત્યારે અમે પહોંચી ગયા હતા ફઈના ઘરે અને ભાઈ ફઈના ઘરે આવીને લગભગ ભાઈ અડધી કલાક જેવું થઈ ગયું, પોણી કલાક જેવું. અને ભાઈ અમે અહીંયા ચડાવી છે આપણા વિલાસપુઈને અને કિરીટ મામાની ભાઈ કેસેટ. એટલે ભાઈ હમણાં અમે આવશું, મારી એન્ટ્રી થશે એટલે હું બતાવીશ કે ભાઈ હું કેવો લાગુ છું. પણ વચ્ચે ભાઈ ઇન્ટરવલમાં જોવો છો બધા ભાઈ કેન્ડી દાબી રહ્યા છે અને કીર્તનભાઈ જાય છે બહાર રમવા. આ ઘેરે મહેમાન બેઠા, ઘેરે મહેમાન કેન્ડી ખાય, કીર્તનભાઈ ને બહાર આટા મારવા જાય. બોલો આમ કઈ થોડું હોય કઈ? તો અમે વિયા જાય. જોયું ભાઈ, એટલે ભાઈ બધે વ્યવહાર સાચવવા પડે. તો ચાલો મસ્ત બેસીએ, કેસેટ જોઈએ અને આપણા સીન આવે ને તો બતાવીએ ક્યારેક તમને. તો ગાઈઝ ફાઇનલી અત્યારે ભાઈ હું દેખાઈ ગયો છું, થોડોક દેખાવજો. જો આજે ને હું છું, પપ્પાની બેઠા છે. આ હું કરે છે ભૂલાઈ ગયું, કન્યાદાન આપે છે પપ્પાને મમ્મી અને ભાઈ બાજુમાં હું બેઠો છું અહીંયા. ભાઈ સરખું નથી દેખાતું, બાકી ભાઈ થોડોક દેખાવ છું. ત્યારે લગભગ હું કેટલા મમ્મી 6-7 વર્ષનો હોઈશ. યસ, 6-7 વર્ષનો હોય એટલે ભાઈ થોડોક તો મોટો છું. પણ ભાઈ હું ટ્રાય કરીશ કે આનથી ને વધારે થોડોક દેખાવ ને એવું બતાવવાની. રામ જો લાગુ એ આજે ભાઈ ઈશાનભાઈ અમારે જોજો ભાઈ કેવા બે ભાઈઓ બેઠા છે પપ્પાની મમ્મીની બાજુમાં. હા ઈશાન તો આવે છે કમ્પ્લીટ.
તો ગાઈઝ અત્યારે ભાઈ થઈ રહી છે ફોઈની વિદાય અને ભાઈ આગળ પપ્પા અને હું બેઠા છીએ જોવો છો ગાડીમાં. ભાઈ મને ત્યારે એટલો શોખ હતો ગાડીમાં બેસવાનો, તો પપ્પા સાથે આગળ બેસી ગયો છું, એટલે મતલબ કે ફઈને વળાવવા જઈએ છે થોડેક સુધી. તો ગાઈઝ આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે, અને ઘરે આવીને સૌથી પહેલા આપણે શું કામ કર્યું છે ખબર છે? મમ્મીને અને પપ્પાને અને ભાઈને આપણે જે ભાઈ રામભાઈ માટે ગિફ્ટ લેવા છે ને એ બતાવ્યું છે. તો ઈશાનભાઈ અત્યારે રૂમમાં છે, ઈશાનભાઈ પાસેથી અને મમ્મી પાસેથી લઈએ રિવ્યુ કે ભાઈ એમને ગિફ્ટ કેવા લાગ્યા. તો ઈશાનભાઈ જણાવો. એક નંબર છે. શું વાત છે મમ્મી, તને કેવું લાગ્યું રામભાઈનું ગિફ્ટ? સુપર સુપર. તો આવી રીતના કઈક મસ્ત મજાનો દિવસ રહ્યો છે. બાકી અત્યારે રામભાઈને ચાલી રહ્યું છે મસ્ત મજાનું ડિનર. ફોન જોડાવતા જોડાવતા શોભા ખવડાવી રહી છે. તો શોભા બસ હવે ખવડાવી દેવું છે. કેટલા વાગ્યા? યસ 10:30 વાગ્યા છે ભાઈ. રામભાઈને ફૂલ ટાઈમ થઈ ગયો છે સુવાનો. તો હમણાં મસ્ત મજાનું રામભાઈને ડિનર કરીને શોભા નાખે એને ઘોડિયામાં, અને આપણે પણ મસ્ત મજાના ફ્રેશ થઈને મસ્ત મજાના સુઈ જઈએ. તો ગાઈઝ આપણે આજના બ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવું જ મજાદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. Hey guys, welcome back to our new vlog.